તો કેમ છો મારા કલે જાઓ ને ફરી એક બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું હાર્દિક સરસ મજાનો વાગી ગયા છે સાંજના 5:30 અને બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે 5:30 વાગે કેમ કે ઘણા સમય પછી છે આજે જો તમે સૂરજનો નજારો ને અને આ ખેતરેથી બ્લોગ ચાલુ કર્યો છે ભેંસો અને આ જો નજારો જોઈ શકો છો તમે આવું વાતાવરણમાં બ્લોગ ચાલુ કર્યો છે જે આજ કે જવાનું નથી મેં કીધું ઘણા સમયથી બ્લોગ આપણે અપલોડ નથી કર્યો તો મેં કીધું આજ બનાવી નાખીએ એક મસ્ત મજાનું બ્લોગ તો બન્યા રહ્યો અમારા બ્લોગ સાથે હજી પણ આવ્યો નથી હો હા અત્યારે કામની ભીડ છે એટલે બ્લોગ નથી આવતો તમને ખબર છે કે અત્યારે ભેંસો ચારતા બ્લોગ ચાલુ કરે છે જો સામે સૂરજ આવે છે ને આ બધું એવું બધું છે બાકી મળતા રહેશું નમકી ક્લિપ સાથે થોડો કેમેરો બરાબર નથી અને આપણે થોડાક અત્યારે બરાબર નથી તો કાંક કોશિશ કરીશું નવો કાંક કરીએ બરાબર મસ્ત ઓહો કથેડી મસ્ત મજાના નાઈ ધોઈ ફ્રેશ થઈ એકદમ કમ્પ્લીટ થઈ ગયા કેમ કે આટલી વાર બ્લોગની અંદર ભૂંડા લાગતા હતા ભૂંડા મેં કીધું હાલો ચલો નાઈ લઈએ હવે કેવું લાગુ કોમેન્ટ કરો કોમેન્ટ પાટલું તમે શું છો ને પાટલું અમેરિકાનું અને ખમીસ સાઉદી અરબનો છે આ મિત્રો શું હશે કોમેન્ટ કરો તો ખાલી એકવાર આ તમારી બાજુ થતો હોય તો કોમેન્ટ કરો તો અને ના થતો તો અમારી બાજુ લઈ જાઓ ખાલી થોડોક બીજડા સમયથી આપણા એરંડા તમને નથી દેખાડ્યા એરંડા ઘણા સમયથી કેટલાય સમય થઈ ગયા આજથી એકાદ મહિના પહેલાં બ્લોગ આપણે અપલોડ કર્યો હતો ને તેમાં એરંડા દેખાડ્યા એના પછી લગભગ આપણે એરંડા દેખાડ્યાના નથી હવે તો શું દેખાડું ખબર હે આવા ખાલી બોયા દેખાડું ઉભા રહ્યો આવા ખાલી બોયા દેખાડું હવે કેમ કે એરંડા તો પૂરા થઈ ગયા છે નીકળવાનું બાકી છે ખાલી એક હવે તમે ઢગલો જોઈજો એક ઢગલો નથી બીજા ઢગલા છે પણ ખાલી જોઈ લો હા જો એક મિનિટ ઝૂમ નથી કરવાનું જોઈ લો એમને ઓહો હો સાફ કરો મોબાઈલ ફૂલ થઈ ગયો મિત્રો હા જો એવો એક ઢગલો નથી ઘણા બધા ઢગલા છે આ તો ખાલી એક તમને દેખાડ્યા માટે ખાલી અંદર બીજડા કેવા છે જોયો આવા બીજ છે જો એરંડાના અને તમારા બાજુ કેવા છે કોમેન્ટ કરો આપણે તો આવા છે જો હરખા જોઈ લો છે તમારા બાજુ કેવા છે કોમેન્ટ કરો સૂરજનો પાછળ નજારો ઘણા સમયથી તમને મારી ભેંસ પણ નથી દેખાડી જોઈ લો ઘણા સમયથી નથી દેખાડ્યો અને બીજી આ રહી આને પણ ઘણા સમયથી નથી દેખાડી એ બુડી છે આ બધી આપણે હેતા છે આ રહી ઘણું બધું મળશે આપણે આમ મસ્ત મજાની એનો મોઢો જો મોઢો ખાલી ચાંદલો ને એવું બધા મસ્ત મજાની આ તો અમારી લાડકી પાડી છે ખેતરમાં ફ્રૂટ છે મિત્રો ખરેખર હવે તમે વાતાવરણ જોશો ને એટલે તમે પોતે કહેશો કે ઉનાળો હાલે છે જો આ 3 મહિના પછી ચોખ્ખી જોવા મળી છે તમને થોડી વાર પહેલાં કીધું હતું ને મેં કે વરસાદ જેવો છે હવે ચોખ્ખી નીકળી હવે ખબર પડી કે ઉનાળો ચાલુ છે એટલે દીધી એમાં તો કે ચોમાસું ચાલુ થાય છે આ ભૂલી ગયો એકની બીજી સૂટ લાગી ગઈ હતી મસ્ત મજાનો અંધારો પડી ગયો છે અને મસ્ત મજાનો અંધારો પડી ગયો છે કામ એક પડી ગયો છે કામની અંદર બાઇક લઈ અને નીકળી ગયો છું કામ કરવાનું ઘણો શૂટ ગાડી પણ કરાવી દીધી તમને પછી ખબર જ છે ને કયા વખતે શું થઈ ગયું ઘણો શૂટ બાઇક પણ ના કરાય હું એટલું કહી દઉં છું કામ છે ગામમાં જઈ રહ્યો છું અને હવે આવતીકાલે સવારના મળીશું મસ્ત મજાનું એક કામ પડી ગયું છે કામ થઈ જાય છે આગળ તો આપણો એટલે નીકળી ગયો છું કામ કરો આવી છે આપણી ગાડી તમને ખબર જ છે તો મજાનું બધું આપણું કામકાજ પતાવીને પાછા
વાડીએ વળી આવીશું, વાગી જશે રાત્રના 1 વાગે કામ પતાવી મસ્ત બધા વળી આવીશું. મેં કીધું લોક નહીં કહી દઈએ. અને વીજળી મેં તમને બપોરનું કીધું હતું કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો, પણ આપણે વળી પાછું ચાલુ થઈ ગયું. જોજો લાઇટ બંધ કરી નાખો એટલે દેખાડ ચોખી જોજો. જોજો જો છે ને વીજળી બોલે મારા બાપ, વીજળી ઉપાડી બોલો ભરા ઉનાળે હરકી. તો ભાઈ બીજા દિવસે ઉગી ગયો છે ને બીજા દિવસને પણ 11:30 થઈ ગયા છે. બધાને ગુડ મોર્નિંગ. અને ધીમી ધારે વરસાદે પણ ચાલુ થઈ ગયો છે ને પવનનો તમે અવાજ તો સાંભળી જ શકો છો, એટલે તમને ખબર પડી ગઈ છે કે પવને ખૂબ બધું લાગી રહ્યો છે. અને પાછળ તમે વાતાવરણ જોઈ શકો છો એકવાર ખાલી, કેમ કે વાતાવરણ આખો પલટાઈ ગયો છે. કેમ કે માથે એક જાતા વાવાઝોડાની આગાહી દીધી છે અને અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડું ઘણું અત્યારે વરસાદ આવ્યો તો પણ એ નડે એવો નતો. હજી તો વાવાઝોડાની આગાહી ફૂલ છે. હવે શું સાથે કુદરત શું કરી કાંઈ ખબર નથી. અને બાકી પવનને નજારો તમે જોઈ શકો છો એકવાર. હા, આવું બધું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. વાતાવરણ દિવસે ને દિવસે પલટાતું જશે, શું કારણ છે કાંઈ ખબર નથી. શું થઈ ગયું કેમેરા પર છાંટો પડી ગયો કેમેરા ઉપર. જો મસ્ત મજાનો ના કહેવાય, માવઠું જ કહેવાય. માવઠું ટાણે આવે તો સારું, નગર પછી માવઠું જ કહેવાય. જો મોબાઈલ મારું પલટી હોય જબડું ઘરે ભાગી તરત. વાગી રહ્યા છે મિત્રો અત્યારે 2:15 અને આપણે હવે દેખાય ને ઘરે પહોંચી ગયા. ઘરે જો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. વ્લોગમાં નતો લીધો કે આપણે ઘરે જઈએ છીએ, કેમ કે તમને ખબર છે ને પેલી વરસાદ આવી ગયો હતો. વરસાદના કારણે પછી ગામમાં કામ હતો, પછી બાઇક બસું ઉતારી લઈને ડાયરેક્ટ ઘરે આવી ગયો. ઘરે કામ પતાવીને હજી 2 કામ છે પતાવવાના છે. અને બસ આ રીસો સાફ કર્યા વગર ઘરે કામ હતું, ઘરે નીકળી આવ્યા હતા. અને મોબાઈલનો કવર નવો નખાય છે, કોમેન્ટ કરો. ચલો કામ છે થોડુંક બતાવી નાખી પછી મળીએ. હવે આપણે કામ શું વધ્યું છે ખબર છે? આ દવા લેવાની છે થોડીક, હજી મેડિકલ જવાનું છે મેડિકલે. પણ એને પહેલાં ચબલો નાખી લઈએ. ચબલો દે શું કામ બતાવીને 1 મિનિટ કમાડાટો દઈ દઉં. બધું કામ બામ બતાવીને આપણે ફ્રી થઈ ગયા એકદમ. બધું લેવાનું તો લઈ આવ્યા છીએ. પાછા ઘરે પહોંચી આવ્યા મિત્રો, ઘરે પહોંચી આવ્યા. કેમ કે ગામની અંદર શૂટ આપણે નથી કરી શક્યા. તો ચલો હજી તો બાઇકમાં કામ કરાવવાનું છે, તો થોડું કરાવી નાખીએ. બાઇકમાં કામ થઈ જાય, વાડીએ જવાનું છે. હજી ફોન આવી ગયા ફોન. આજના વ્લોગમાં એટલું ફ્રી મળશું આવતીકાલે નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામે રામ. વિડીયો ગમે વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામે રામ. રાખો બધાનું ધ્યાન.